નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો આજે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શેની વાત કરવી છે. મિત્રો આજે આપણે મરચીની વાત કરવી છે, પણ મરચી એટલે સાલું મરચી નહીં, પણ કલમવાળી મરચી, જેને આપણે ગ્રાફ્ટિંગ મરચી કહીએ છીએ. મિત્રો આ ગ્રાફ્ટિંગ રીંગણીની અંદર આપણે વાત સાંભળી છે, પણ આ ગ્રાફ્ટિંગ મરચીમાં પણ જે છે એ ખૂબ સરસ મજાનું જે છે એ કામ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે થઈ રહ્યું છે. ત્યારે આ ગ્રાફ્ટિંગ મરચી શું છે, ગ્રાફ્ટિંગ મરચી કરવાથી ખેડૂતોને શું ફાયદો થાય, એ આપણે અહીંયા રેવા જે નર્સરી જે છે એમના જે દિવેશભાઈ છે એમની પાસેથી જાણીએ. દિવેશભાઈ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ આપના દ્વારા જે છે એ ગ્રાફ્ટિંગ મરચીની અંદર થઈ રહ્યું છે, તો મરચીની અંદર જે કયા રૂટસ્ટોકનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપર જે છે એ કેવી રીતના મરચીના કઈ કઈ વેરાયટીઓના જે છે એ ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે, અને સાથે સાથે આ ખેડૂતો વાવે તો આ ખેડૂતોને શું ફાયદો થાય એની વાત અમારા ખેડૂતોને કરો. નમસ્કાર. અત્યારે આ જે ગ્રાફ્ટિંગ આપણે જોઈ રહ્યા છીએ એ ગ્રાફ્ટિંગ મરચા ઉપર છે. આ નીચે જંગલી મૂળ છે અને ઉપરની વેરાયટીઓમાં મેં આપણે જે ઓલરેડી ખેડૂતો આપ્યા છે એની અંદર શિમલા મરચા, કેપ્સિકમ જે કહીએ આપણે એ, પછી વઢવાની મરચા, પિકાટો સેગમેન્ટમાં 213, 730 વેરાયટી, એ બધા ઉપર આપણે ગ્રાફ્ટિંગ આપી રહ્યા છે અત્યારે. બરાબર છે. અને આના લીધે જે સૌથી વધુ એનું એડવાન્ટેજ મળે છે, જે ફાયદો મળે છે ખેડૂતને, એ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ છે છોડની એ વધારી દે. બરાબર. છોડ જીવાતને વધારે સારી રીતે લડી શકે, વાયરસના પ્રમાણ થોડો ઓછા થઈ જાય એની અંદર, અને પત્તાની સાઈઝ ખાસ કરીને જોવામાં આવે છે કે મોટી થઈ જાય છે, જેને લીધે પ્રકાશ સંશ્લેષણ લીધે એનું ખાવાનું જે સરખી રીતે બનાવી શકે છે. બરાબર. સાથે સાથે મારે એ પણ વાત કરવી છે કે આ રોપાઓ જે છે એ ખેડૂતો જે આપણે વાવીએ છીએ, જે સાલું મરચી વાવીએ છીએ, આ મરચી જે વાવીએ છીએ, તો એના અંદર વાવેતરના અંતરમાં કે કોઈ તેમાં કેવો ફેરફાર કરવો પડે? ના, મરચા માટે વાવેતરમાં કોઈ ફેરફાર નથી. ફેરફાર ખાસ કરીને રીંગણમાં હોય છે, એમાં અંતર આપણે બહુ મોટું થઈ જાય. બરોબર છે. હા, એમાં 7/3 કરવું પડે રીંગણમાં, પણ મરચાને આપણે જે વાવેતર કરીએ એ પ્રમાણમાં જ કરીએ, એ ઓકે છે. જે ખેડૂતોએ ગ્રાફ્ટિંગ મરચાનું વાવેતર કર્યું છે એના રિવ્યુ કેવા રહ્યા, આપ જે છે એના વિશે અમારા ખેડૂતોને વાત કરો. એ લોકોનું કેવું એવું હતું કે જે છોડના જે પત્તા છે એની સાઈઝ બહુ સારી મોટી વધી થઈ ગઈ, અને રોગ પ્રતિકારક શક્તિ છોડની સારી એવી વધી જાય છે એની અંદર. ઉત્પાદન ક્ષમતામાં કોઈ ફેરફાર? ઉત્પાદન ક્ષમતામાં એ આ વખતે આપણે મોટા સ્કેલ પર આપણે એને આ વખતે આપેલા છે. એટલે આ વખતે ધાંગધ્રામાં, ચુડામાં, ભાવનગરમાં ખેડૂતોને આપેલા છે. આપણે ત્યાંથી એમનું ફીડબેક એક ખેતર પરથી લઈશું. બરાબર છે. અત્યારે હાલના સમયગાળા અંદર આ મરચીના રોપા જોવે તો કેવી રીતના મળી શકે, કે કેવી રીતના રોપાઓ જે છે એ ખેડૂતોને મળશે? મારે અંદાજે 2 મહિના લાગ્યા તૈયાર કરતા. એટલે ખેડૂત જે બી છે એમને પ્લાનિંગ કરીને મને 2 મહિના અગાઉથી મને જાણ કરી દેવી પડે. જે વેરાયટી પર કરવું હોય આપણે એના પર કરી શકીએ. બરાબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે આપવામાં આવી કે મરચી જે છે એ મરચીના અંદર આપણને ખૂબ સારું પરિણામ જે છે એ ગ્રાફ્ટિંગ દ્વારા પણ મળી શકશે. આના માટેનો હેલ્પલાઇન નંબર છે 70410 83201. મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. દિવેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ નવા પ્રયોગો કરી અને ખેડૂતો માટે જે છે એ હંમેશા જે છે કામ કરી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર આપનો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.